વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ આર્ટિકલ્સ. આર્ટિકલ એટલે મિત્રો બે ત્રણ મિનિંગ થાય. એક તો આપણે ઇંગ્લિશમાં ગ્રામરમાં આર્ટિકલ જોઈએ છે એ એન્ડ ધ, અને બીજું કે આર્ટિકલ એટલે વસ્તુ થાય, વસ્તુ હોય કોઈ પણ એને આર્ટિકલ્સ કહેવાય. આર્ટિકલ એટલે લેખ થાય, ન્યૂઝપેપર મેગેઝિનની અંદર જે લેખ આવે બરાબર એ પણ આર્ટિકલ કહેવાય. સ્પેલિંગ સેમ છે પણ એના મિનિંગ અલગ અલગ થઈ શકે. તો એવા આર્ટિકલ્સ વિશે આજે આપણે જોવાના છે. હવે આ આર્ટિકલ્સના મુખ્ય પ્રકાર કેટલા છે એ જો તમે. પહેલું તો એક ચોક્કસ આર્ટિકલ છે, ચોક્કસ આર્ટિકલ, અને બીજું છે અચોક્કસ આર્ટિકલ. ચોક્કસ આર્ટિકલને શું કહેવાય? ડેફિનિટ આર્ટિકલ કહેવાય, ડેફિનિટ. અને અચોક્કસ આર્ટિકલને ઇનડેફિનિટ આર્ટિકલ કહેવાય. અચોક્કસ આર્ટિકલ, ચોક્કસ આર્ટિકલ કયો છે? તો ધ એ ચોક્કસ આર્ટિકલ છે. અને અચોક્કસ આર્ટિકલ કયા કહેવાય? તો એ અને એન એ અચોક્કસ આર્ટિકલ કહેવાય. આર્ટિકલના પ્રકાર બે છે, ચોક્કસ અને અચોક્કસ. એમાં અચોક્કસમાં એ કે એન આવે અને ચોક્કસમાં ધ આવે. ધનો કોઈ મિનિંગ ન થાય, એ અને એનનો એક મિનિંગ થાય છે એક. એક એટલે વનના અર્થમાં વપરાય. એની જગ્યાએ વન આવતું હોય તો વન નહીં લખવાનું, પણ એ કે એન લખવાનું. દાખલા તરીકે આઈ હેવ અ બ્રધર, તો આઈ હેવ વન બ્રધર એવો મિનિંગ થયો. બેનો મિનિંગ સેમ જ થાય, પણ અ અને વન ભેગા નહીં લખવાના. બીજું કે આર્ટિકલ ક્યાં લખાય અને ક્યાં ન લખાય એ પણ આપણે યાદ રાખવાનું. દાખલા તરીકે આર્ટિકલ જ્યાં એક બોલી શકાય એવું હોય ત્યાં લખાય, એક શબ્દ ન બોલી શકાય ત્યાં નહીં લખવાનું. મારે એક ભાઈ છે બરાબર, મારી પાસે એક પેન છે બરાબર. તો આ રીતે જ્યાં એક બોલી શકાય તો આપણે બોલીએ કે ન બોલીએ, પણ બોલી શકાય એવું હોય એક ત્યાં લખાય. દાખલા તરીકે હું એક રમેશ છું એમ ન બોલાય, હું રમેશ છું એમ બોલાય બરાબર. કે હું એક શિક્ષક છું એમ બોલાય, પાછું હું એક શિક્ષક છું. તો જે ગણી શકાય એવા હોય એટલે કે કાઉન્ટેબલ નાઉન હોય અને એમાં એક બોલી શકાય હોય ત્યાં જ આર્ટિકલ મૂકવાનો છે, બાકીના નથી મૂકવાનો. નામ છે નામ, એમાં જ આર્ટિકલ આવે. પછી એડજેક્ટિવ એટલે વિશેષણ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, એની આગળ આર્ટિકલ ન આવે. પણ જો નામની સાથે એડજેક્ટિવ આવતું હોય તો એની સાથે આર્ટિકલ આવશે. જો હવે આપણે જોઈએ કે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે. સામાન્ય રીતે આપણે નાના ધોરણમાં EAIOU જોતા હોય છે કે EAIOU હોય તો એન આર્ટિકલ લેવાનો છે અને બાકીનામાં એ આર્ટિકલ. પણ ઇટ ઇઝ નોટ ઓલવેઝ ટ્રુ. એ હંમેશા સાચું નથી હોતું. મોટા ધોરણમાં આવો એટલે થોડો ચેન્જ આવે, એ ધ્યાન રાખવાનું. હવે એન આર્ટિકલ છે ને એને આપણે યાદ રાખવાનું છે. આ ઈની લાઈનમાં આવશે એન આર્ટિકલ બરાબર. આ ઈની લાઈનમાં આખી લાઈન જે છે એ સ્વર છે, એની આગળ આર્ટિકલ એન આવે. તો આર્ટિકલ એન ઇઝ યુઝ બિફોર વાઉલ્સ. શેની આગળ વપરાય? વાઉલ્સ એટલે સ્વર આગળ વપરાય. અને આપણે ગુજરાતી અથવા હિન્દીમાં આ ઈની લાઈન યાદ રાખવાની છે. અને એ ક્યાં વપરાય છે? તો આર્ટિકલ એ ઇઝ યુઝડ બિફોર કોન્સોનન્ટ્સ. કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન. વ્યંજન એટલે આખો કક્કો છે, કખ ગઘ વાળો, એ આખો કક્કો છે એની આગળ એ આર્ટિકલ લેવાનો છે. કક્કામાં એ અને એની લીટીનો એન આર્ટિકલ છે. અને ધ છે ને એ ચોક્કસ આર્ટિકલ છે. એ એક વચન તેમજ બહુવચન બંનેમાં વપરાશે, એક વચન તેમજ બહુવચન. પરંતુ ચોક્કસ વાત હોય તો ધ લેવાનું. અને આ જે છે ને એ કે એન એ ફક્ત એક વચનમાં જ વપરાય, એક વચનમાં જ વપરાય. એટલે એને બહુવચનમાં કોઈ દિવસ એ કે એન નહીં આવે, ફક્ત એક વચનમાં જ આવશે. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ? મિત્રો સમજાય છે ને? હવે બીજું કે એક વચન બહુવચન, આ એક વચન છે. હવે હું તમને કહું કે ધીસ ઇઝ અ પેન, એટલે આ એક પેન છે બરાબર, અથવા ધીસ ઇઝ અ પેન, આ એક પેન છે. તો એ અચોક્કસ વાત છે, એમની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. હવે હું તમને એવું કહું કે આ એ જ પેન છે કે જે મને મારા વાઈફ દ્વારા ગિફ્ટમાં આપેલી છે બરાબર, તો ચોક્કસ વાત થઈ ગઈ. તો ધીસ ઇઝ ધ પેન વિચ વોઝ ગિવન બાય માય વાઈફ એઝ અ ગિફ્ટ. આ એ જ પેન છે કે જે મને મારા વાઈફ દ્વારા ગિફ્ટમાં આપેલી છે. તો ધીસ ઇઝ ધ સેમ પેન એઝ વોઝ ગિવન બાય માય વાઈફ એઝ અ ગિફ્ટ. ધ સેમ અથવા ધીસ ઇઝ ધ પેન વિચ વોઝ ગિવન બાય માય વાઈફ એઝ અ ગિફ્ટ બરાબર. તો આ ધ સેમ આ આવશે. એટલે પછી આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે આઈ મેટ
અ યુરોપિયન એટલે કે હું એક યુરોપિયનને મળ્યો હતો, બરાબર, અ યુરોપિયન. હવે આ અ યુરોપિયનનો સ્પેલિંગ છે ને એ યતિના અક્ષરથી ચાલુ થાય. યતિ એટલે કક્કો, કક્કો એટલે એ આવે. બરાબર, આઈ મેટ અ યુરોપિયન. હવે ચોક્કસ વાત કરી હોય કે હું જે યુરોપિયનને મળ્યો હતો તે 6 ભાષાઓ જાણતો હતો, તો આઈ મેટ ધ યુરોપિયન who knew 6 languages. 6 languages એટલે હું એ જ યુરોપિયનને મળ્યો કે જે 6 ભાષાઓ જાણતો હતો. તો ચોક્કસ વ્યક્તિ યુરોપિયન થયો એટલે અહીંયા ધ આર્ટિકલ આવે છે. એમ એકના એક નામ આગળ સિચ્યુએશન પ્રમાણે, કોન્ટેક્સ પ્રમાણે અલગ અલગ આર્ટિકલ આવી શકે, બરાબર, એ કે ધ. હવે બીજા થોડાક એક્ઝામ્પલ, પહેલા એ કે એન જોઈએ થોડાક એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ, અ પેન છે, અ વન વે રોડ છે, અ બીબીએ છે, બરાબર. તો આ બધાના અક્ષર પ, પતંગનો પ છે, વ બોલાય છે આને. વ એટલે વહાણનો વ, બ એટલે બતકનો બ. એ રીતે કક્કાનો અક્ષર જોવાનો છે. જો એ આવ્યો જુઓ તમે તો આમાં વન છે તો આમાં એન લખી નાખશો તમે, એટલે એ આવ્યો નથી જોવાનું, પણ કક્કાનો અક્ષર જોવાનો છે. એ જ રીતે એનની અંદર થોડા એક્ઝામ્પલ જુઓ. એન અવર એટલે કલાક. હવે આ એચનો ઉચ્ચાર નથી, બરાબર, એટલે સાયલેન્ટ છે, એટલે એન અવર બોલે છે. એન ઓનેસ્ટ મેન, ઓનેસ્ટ મેન, અથવા તો એન ઓનરેબલ મેન, HONOURABLE, ઓનરેબલ મેન એટલે એક માનનીય માણસ છે. આ ઓનેસ્ટ એટલે પ્રામાણિક માણસ છે. OUR છે ને ત્યાં અમેરિકાની અંદર યુ નહીં લખાય, અમેરિકન સ્પેલિંગની અંદર જ્યાં OUR આવતું હોય ત્યાં HONOR લખાય ને પછી જોડી દેવાનું, બરાબર. એ જ રીતે NMBA, NMBA છે એમાં એ આમ લખાય છે, એ મ, બરાબર, એટલે પહેલો અક્ષર એ આવે છે એટલે NMBA છે, એટલે તમારે એન આર્ટિકલ લેવાનો છે, એ મ જોવાનું છે, બરાબર. મ ખાલી નહીં, એ મ આ રીતે ઉચ્ચાર જોવાનો છે. એન્ડ દેટ્સ વાય હિયર એન આર્ટિકલ ઇઝ યુઝડ. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જે ટોપિક ઉપર જાણવું હોય એ ટોપિક વિશે તમે કોમેન્ટમાં લખીને જણાવો.